નમસ્કાર દર્શક મિત્રો, ઝીરોવાર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ઝીરોવારમાં વાત કરીશું બિહારના જંગની. બિહારની ખાસ કરીને વાત કરીએ તો 2 તબક્કાનું મતદાન કે જે પૂર્ણ થઈ ગયું છે અને હવે જે આપણે વાત કરીએ તો રાહ છે તો 14 તારીખની જ્યારે મતગણતરી થશે અને કોણ બિહારનો બાહુબલી બનશે, કોણ જીતશે બિહારનો જંગ. કારણ કે મહાગઠબંધનની વાત કરીએ, સામે એનડીએની વાત કરીએ, આ વખતે એક પ્રકારે એક જોરદાર ટક્કર કે જે બંને તરફથી જોવા મળી છે. દર વખતે આપણે કોઈ ચૂંટણી હોય તો એવું કહીએ કે આ પક્ષની કોઈ લહેર છે, પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક મતદાર છે તે પણ આ વખતે મોટા પ્રમાણમાં બિહારનો કે જે બહાર નીકળ્યો છે અને મોટા પ્રમાણમાં તેણે મતદાન પણ કર્યું છે. ગત વખત કરતાં 8 થી 10% જેટલું વધારે મતદાન થવાની શક્યતાઓ કે જે વ્યક્ત કરવામાં આવી અને એ રીતનું આ વખતે મતદાન પણ થયું છે. ત્યારે જે વધુ મતદાન થયું છે ત્યારે પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન થશે, આ એક મોટો સવાલ કે જે બની રહ્યો છે. સાથે જ બિહારમાં મુસ્લિમ અને યાદવ આ જે ખાસ કરીને આમની જે મતદારો છે તે કોનો સાથ આપશે એ ચોક્કસથી મહત્ત્વનું બની રહેશે. સાથે જ એનડીએની વાત કરીએ તો તેમણે પણ ઘણા બધા વાયદા બિહારની જનતાને કર્યા છે પોતાના સંકલ્પ પત્રમાં. તેમની સાથે આપણે વાત કરીએ તો મહાગઠબંધનની તેમણે પણ જે પ્રકારે જનતાને અનેક વાયદાઓ કે જે કર્યા છે, મહિલાઓ માટે હોય કે પછી યુવાઓ માટે હોય, એમાં સરકારી જે નોકરી આપવાની વાત હોય, તે તમામ વાયદાઓ કે જે કર્યા છે. હવે જનતા કોનો સાથ આપશે, બિહારમાં કયા કયા પ્રશ્નો મુખ્યત્વે છે, તેમાંથી બહાર નીકળવા માટે નીતિશ કુમારે કેટલા પ્રયત્નો કર્યા છે, જનતાનો નીતિશ કુમારના નેતૃત્વ પર કેટલો ભરોસો છે, આ જ તમામ બાબત પર ચર્ચા કરીશું. કે પછી યુવા ચહેરો તેજસ્વી યાદવ તેમને તક આપે છે, એ પણ ચોક્કસથી મહત્વનું બની રહેવાનું છે. આ તમામ બાબત પર ચર્ચા કરીશું. મારી સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે. ભાજપથી નિલેશભાઈ સોલંકી, કોંગ્રેસથી અશોકભાઈ પંજાબી અને તેમની સાથે વરિષ્ઠ પત્રકાર અરવિંદભાઈ જોબનપુત્રા. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો નિલેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ. ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધન બિહાર માટે ઘણી બધી સભાઓ કરી, નરેન્દ્ર મોદી હોય કે પછી યોગી આદિત્યનાથ હોય, અમિત શાહ હોય, ઘણા બધા સ્ટાર પ્રચારકોને પણ ઉમેરવામાં આવ્યા. શું લાગે છે આ વખતે ફરી એક વખત પુનરાવર્તન થશે? કારણ કે વોટિંગ પણ વધુ થયું છે, તેનો લાભ એનડીએને મળશે. કારણ કે બંને તરફથી વાત થઈ રહી છે કે વોટિંગ વધ્યું છે તે એનડીએને ક્યાંક ને ક્યાંક ગેરલાભ પણ થઈ શકે છે. અનેક એવા મુદ્દા પણ છે કે જે વિપક્ષે પણ આ વખતે જનતા સમક્ષ મૂક્યા છે, તેની કેટલી અસર બિહારમાં આપને લાગી રહી છે? જી નમસ્કાર નિર્માણના પ્રેક્ષક મિત્રોને. જે રીતે આજે બીજો તબક્કો અને આખરી વોટિંગ પત્યું તો પહેલા રાઉન્ડમાં જ આપણને ખ્યાલ હતો કે ખૂબ જ સારું જે 65% આસપાસ વોટિંગ થયું અને હવે કદાચ થોડા જ સમયમાં એક્ઝિટ પોલના આંકડા આવી જશે. ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર, જેમાં નીતિશજી મુખ્યમંત્રી પહેલા પણ હતા, અત્યારે વર્તમાનમાં એમના નેજા હેઠળ ઇલેક્શન લડાયું અને હવે શપથ પણ એ લેવાના. જેમ આટલો પૂર્ણ વિશ્વાસ એટલા માટે છે કારણ કે નરેન્દ્રભાઈ અને નીતિશભાઈ ડબલ એન્જિનની સરકાર, જે કહેવાય કે ત્યાં બિહારમાં જન જન સુધી જે કામ કરવાનું હતું. બિહાર અને ઉત્તર પ્રદેશ ખૂબ જ મોટું રાજ્ય છે કે જેમાં યુવાનો, ત્યાંના મહિલાઓ, ત્યાંની રોજગારી, ત્યાંની આરોગ્ય, ઘણા બધા વિકટ પ્રશ્નો હતા. પણ નરેન્દ્રભાઈએ જે રીતે ડબલ એન્જિનની સરકારને જે ફોર્સ આપ્યો અને ત્યાં 59,000 કરોડનું જે બજેટ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવ્યું, એનાથી ત્યાંના જે બુસ્ટર ડોઝ મળ્યો બિહાર સરકારને, બિહાર રાજ્ય સરકારને, ત્યાં 60 લાખ આ વર્ષની અંદર જે લખપતિ દીદી જે કહેવાય કે 60 લાખ જે લખપતિ દીદી જે એ લોકોને એ નામાંકન થઈ ગયું અને બાકીના હવે 40 લાખ એ આગળ વધારવાના છે. તમે જુઓ કે ત્યાં 50 લાખથી વધારે ટોયલેટ બનાવવામાં આવે, જે સમગ્ર ભારતમાં 3જા નંબરનો રેન્ક આવે છે બિહારમાં. ત્યાંના યુવાનો માટે ખૂબ જ સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું. ત્યાં 5 યુનિવર્સિટી હતી, આજે 22 થી 28 યુનિવર્સિટીનું ત્યાં સારામાં સારું એવું નામાંકન છે અને 4 થી 5 યુનિવર્સિટી તો એવી છે કે વિશ્વ લેવલે આની ખ્યાતનામ શોધી શકાય. બિહારમાં જે રીતે મુદ્દાઓ સ્થાનિક પાર્ટીઓ અને જે રીતે ભ્રષ્ટાચાર, ગુંડા તત્વો, કટ્ટા, કરપ્શન અને કુશાસન, જે કહેવાય કે ત્યાંની રાજનીતિ જે વિપક્ષે કરી હતી. તમે જુઓ કે કોંગ્રેસ તો ખરેખર પિક્ચરમાં નથી. માન્ય શ્રીમાન રાહુલ ગાંધીજીના વિડીયો જોયા હતા કે ડૂબકી મારે છે, મછલી પકડે છે, તો એ સમજી શકાય છે કે આ બિહારની જનતાની ગંભીરતા કેટલી છે. બીજું કે ત્યાં લાલુનું જે આખું જે તંત્ર હતું, હવે ચુકાદો આવવાની તૈયારીમાં છે કે માન્ય કોર્ટ એમને ગમે ત્યારે સજા ફરમાવી શકે છે
અને તેજસ્વી ત્યાંના જે મુખ્યમંત્રીના એક ઉમેદવાર હતા. હવે પોસ્ટરમાં લાલુ યાદવ કે જેમના પરિવાર જે શરૂઆત કરી રાજનીતિની, એમનું પોસ્ટર મૂકવું ફરજિયાત નથી, કારણ કે ખબર છે કે ભાઈ હવે સજા પાત્ર છે ને બિહારની જનતાને ખબર પડી ગઈ છે. આજે નીતિશજીના કોલર ઉપર ₹1 ભ્રષ્ટાચારનો દાગ નથી. નરેન્દ્રભાઈ ઉપર કોઈ આક્ષેપ ના કરી શકે. એટલે આ રીતની ત્યાંની જનતાને ખબર પડી ગઈ છે કે ભાઈ માફિયાઓથી, ગુંડા તત્વોથી વિકાસની રાજનીતિ કરવી હોય તો ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકાર સાથે જોડવામાં કોઈ જ પલાયનનો જે વાંધો મુદ્દો નથી. નિલેશભાઈ આપે ઉલ્લેખ ન કર્યો કે બિહારમાંથી જે પલાયન થઈ રહ્યું છે, અન્ય રાજ્યોમાં જે રોજગારી માટે લોકો જઈ રહ્યા છે, એ વર્ષો જૂનો મુદ્દો છે અને તેના મુદ્દે હજી સુધી કોઈ કામ કે જે નથી કરવામાં આવ્યું કોઈ પણ સરકાર દ્વારા. આ એક મહત્વનો મુદ્દો છે. સાથે વિકાસની જે શિક્ષણની વાત આવે છે એમાં પણ મહાગઠબંધન હોય કે તે એનડીએ પર જે આક્ષેપો આ વખતે પ્રચારમાં પણ કર્યા છે કે જે પ્રકારનો વિકાસ થવો જોઈએ તે બિહારને નથી મળ્યો આટલા વર્ષોમાં. ચૂંટણી આવે છે એની પહેલાં થોડા ઘણા કામો શરૂ કરી દીધા, એ ચૂંટણી જીતવા માટે ચૂંટણીલક્ષી હતા માત્ર, અને સાથે પલાયનનો આ એક મુદ્દો કે જેના પર કંઈ કામ કરવામાં નથી આવ્યું, આ એક મોટો આક્ષેપ છે. નહીં, પલાયન ખરેખર એ આપની વાત પ્રશ્ન સાચું છે કે પલાયનનો પડકાર ખૂબ જ મહત્વનો છે અને ત્યાં એ જાતનો ત્યાં નીતિશજીએ જે અત્યારે અમારા મેનિફેસ્ટોમાં પણ છે કે 1 કરોડથી પણ વધારે નોકરીઓનું સર્જન કરવામાં આવશે. નોકરીઓનું સર્જન કઈ રીતે? તો એના 2 તબક્કા છે કે ગવર્મેન્ટની એક નોકરી હોય અને ત્યાં ગવર્મેન્ટમાં ઘરે ઘરે તો નોકરી ના આપી શકે કે બિહાર ખૂબ જ મોટું રાજ્ય છે કે 22 થી 24 કરોડની ત્યાંની પોપ્યુલેશન છે. તો બીજા ત્યાંના ધંધા રોજગાર કે ત્યાંના જે જોબ ગીવર તરીકે કે ત્યાંના કોઈ વ્યક્તિઓને ત્યાં ધંધાકીય રોજગારી કે સરકારની ત્યાં યોજના મળે, એક વ્યક્તિ 5 લોકોને નોકરી આપે, તો એવા નવી નવી ઇનોવેટિવ સરકાર પણ, જેમ ગુજરાતમાં તમે જોયું કે ખૂબ જ સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર MSME તરફથી જે બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો, એ રીતે નીતિશજીની પણ સરકારમાં ત્યાં આ શરૂઆત કરવામાં આવી છે. અને બિહાર જે જૂની સરકારે કંઈ જ કર્યું નહોતું કે માત્ર ને માત્ર 1000 કરોડનો ઘાસચારો હોય, લેન્ડ ફોર જોબ હોય, આ બધાના ભ્રષ્ટાચારો કર્યા તો બિહાર ખરેખર પછાત રહી ગયું. અને એને આગળ લાવવા માટે નીતિશજીએ ઘણા પ્રયત્ન કર્યા છે અને પ્રયત્ન કદાચ આવનારા દિવસોમાં આ સફળ દેખાશે તમને. કારણ કે કોઈ પણ રાજ્યને આજે તમારે શરૂઆત કરવી હોય તો એની ઇફેક્ટ આપતા થોડી વાર લાગે. અને હું માનું છું ત્યાં સુધી ડબલ એન્જિનની સરકાર ત્યાંના યુવાનો માટે, ત્યાંના મહિલાઓ માટે, ત્યાંના બાળકો માટે ખૂબ જ સારું કામ કરશે. ને નીતિશજી, હું આપને ફરી મને આમંત્રણ આપજો, 14 તારીખે માત્ર એનડીએ ના સિમ્બોલ વાળી સરકાર નીકળશે અને નીતિશજી શપથ લેશે એવો પૂર્ણ વિશ્વાસ છે. અશોકભાઈ, કોંગ્રેસ માટે આ વખતે બિહાર વાત કરીએ તો પોતે કેવી રીતે મજબૂત છે બિહારમાં, અને તેના માટે ખાસ આપણે વાત કરી કોંગ્રેસની ભૂમિકા સહયોગી પક્ષ તરીકે જે ગૌણ ક્યાંક ને ક્યાંક રહી છે, એ આપ માનો છો બિહારમાં? અને તેની સાથે જો બિહારમાં પોતાનું જે સંગઠન છે તે મજબૂત કરવા માટે માત્ર આરજેડીના સહારે જ કોંગ્રેસ છે, જેમ ભારતીય જનતા પાર્ટી માટે થઈ રહ્યું છે કે કોઈ એવો ચહેરો નથી એટલે નીતિશ કુમાર સાથે રહેવું તેમની મજબૂરી છે, આ એક વાત જ્યાં થઈ રહી છે ત્યાં કોંગ્રેસનું કેવા પ્રકારનું નેતૃત્વ બિહારમાં આપ જુઓ છો? જો અત્યારે કેન્દ્રમાં જે મોદી સાહેબની સરકાર છે એ લઘુમતીમાં છે. અમને 240 બેઠકો મળી હતી અને બહુમતી માટે 272 કે 273 ની જરૂર હતી. હવે નીતિશભાઈના સપોર્ટથી કે નીતિશભાઈના ટેકાથી અત્યારે દિલ્હીમાં મોદી સરકાર છે, એટલે બિહારની અંદર કોઈ પણ સંજોગોમાં નીતિશ સીએમ બને એ જ માત્ર ભાજપ સામે કે મોદી સાહેબ સામે વિકલ્પ છે. જો નીતિશ સીએમ ન બને તો બીજા દિવસે પીએમ તરીકે મોદી પણ ન રહે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને અત્યારે ભારતીય જનતા પાર્ટીના મિત્રોના બધા જે છે એ આગળ વધી રહ્યા છે. પણ બિહારની સ્થિતિ શું છે? છેલ્લા 20 વર્ષથી નીતિશ ત્યાં સત્તા ઉપર છે અને 20 વર્ષની અંદર બેરોજગારી જે છે એ ચરમસીમા ઉપર છે. જે પલાયનની વાત જે તમે કરતા હતા એ છેલ્લા 15-20 વર્ષમાં પલાયન તો એકદમ એવું થઈ ગયું છે કે અડધો બિહારથી બહાર છે. એટલે ત્યાં લોકલ સ્તર ઉપર ઉદ્યોગો કે પછી ખેડૂતોને માટેની જે ખેતીની જે વ્યવસ્થા છે એમાં કરવામાં નીતિશભાઈ નિષ્ફળ ગયા છે અને એના ભાગીદાર ભાજપ છે. અને ભાજપ કોઈ પણ સંજોગોમાં ઈચ્છે છે, પણ હકીકત શું છે? ત્યાં મહાગઠબંધનની સરકાર 101% બનશે. 14મી નવેમ્બર એ પરિણામ આવી જશે અને 14મી નવેમ્બર બીજી રીતે પણ મહત્વના છે અમારા માટે તો, આ દેશ માટે પણ,
કે 14મી નવેમ્બરે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ પણ છે. એટલે પંડિત જવાહરલાલ નહેરુએ આઝાદી અપાવવામાં જે મહત્વની ભૂમિકા અદા કરી હતી ને આઝાદી પછી આઝાદી ટકાવવામાં, આ દેશને મજબૂત કરવામાં પંડિત જવાહરલાલ નહેરુનું યોગદાન જે છે કોઈ ખતમ કરી શકે નહીં, મિટાવી શકે નહીં. જ્યાં સુધી ભારતનો ઇતિહાસ છે ત્યાં સુધી મહાત્મા ગાંધી ને પંડિત જવાહરલાલ નહેરુ રહેવાના છે. હવે સવાલ આ છે કે 14મી જે છે એ તમે જોશો કે મોટા પાયા ઉપર, હું યાદ આપવા માંગુ છું ભાજપના અમારા મિત્રને કે જ્યારે લગભગ 1300 કિલોમીટરની પદયાત્રા રાહુલ ગાંધીએ કાઢેલી બિહારના ખૂણાથી બીજા ખૂણા સુધી, આખું બિહાર રાહુલ ગાંધી પાસે એમની સાથે જોડાઈ ગયો હતો. બિહારની અંદર હજારો લાખો લોકો જે છે એ પદયાત્રાની અંદર સામેલ હતા. અને અત્યારે જે હાલત છે એમાં હું વિશ્વાસ સાથે કહી શકું છું કે હવે એના દિવસો પૂરા થઈ ગયા છે. પલટુરામના દિવસો પૂરા થઈ ગયા છે. 20 વર્ષથી અહીંયા ત્યાં કોઈક આ બાજુ ને પેલી બાજુ નથી, ક્યારે જશે એ કોઈ કહી શકતા નથી. ને આખા હિન્દુસ્તાનમાં પલટુરામ તરીકે જે મશહૂર થઈ ગયા છે એમની ક્રેડિટ પણ ત્યાં ખતમ થઈ ગઈ છે. અને કોંગ્રેસનો જે આ સવાલ છે, કોંગ્રેસ જૂનામાં જૂનું પક્ષ છે અને કોંગ્રેસની 19 બેઠકો ઓલરેડી છે જ બિહારની અંદર અત્યારે. અને કોંગ્રેસની લાઈન અને કોંગ્રેસની જે વ્યૂહરચના છે એ જ છે કે બિહારની અંદર કોઈ પણ સંજોગોમાં મહાગઠબંધનની સરકાર બનવી જોઈએ. એટલે આરજેડી સાથે ગઠબંધન છે, ડાબેરી પક્ષો છે, ડાબેરી પક્ષો અમુક જિલ્લાઓમાં બહુ મજબૂત છે, ત્યાં કોંગ્રેસ અમુક જિલ્લામાં મજબૂત છે, આરજેડી લગભગ તમામ જિલ્લાઓની અંદર પોતાનું અસ્તિત્વ ધરાવે છે. તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 14મી તારીખે જે પરિણામ આવશે એમાં મહાગઠબંધનને બહુમતી મળશે અને નીતિશ કુમારના શાસનનું ઇનડાયરેક્ટલી કહી શકાય કે ભાજપનું શાસનનું અંત થશે અને બિહારને મુક્તિ મળશે. એ ચોક્કસથી. સાથે જ અરવિંદભાઈ, આપને શું લાગે છે, પુનરાવર્તન કે પછી પરિવર્તન? ઘણા બધા મુદ્દા છે બિહારમાં. ઔદ્યોગિક વિકાસ જે પ્રકાર અન્ય રાજ્યો કરતાં પાછળ રહી શકવાનો, પલાયનનો પણ મુદ્દો છે. વાયદાઓ ઘણા બધા કરવામાં આવે છે, સરકારી નોકરીઓ આપવા બાબતે આપને શું લાગી રહ્યું છે? જવાબ આપીશ. દરેક પ્રશ્નનો આપનો છણાવટથી હું જવાબ આપીશ. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે દાવા અને પ્રતિદાવા કર્યા છે કે બંનેનો પાર્ટી સત્તા પર આવશે. સ્વાભાવિક છે, એ લોકો કરે એ પણ સ્વાભાવિક છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. જો બિહારનો ઇતિહાસ જોઈએ તો જાતિવાદી કરણ ઉપર વધારે પડતો ભાર મૂકે છે. 87% લોકો એવા છે કે જે જાતિ ઉપર જ ઉમેદવારને ચૂંટે છે અને એક જાતિનું રાજનીતિકરણ થયેલું છે અને એના ઉપર જ એનું ઇલેક્શન આવે છે. હવે જે હું હમણાં જે PSR એર ઇન્ડિયાના બજેટ વિશ્લેષણમાં આવેલો છે એમાં જે મુદ્દાઓ રજૂ થયા છે એનું હું તમને થોડુંક વિશ્લેષણ કરું છું. વ્યાપક ગરીબી અને બેરોજગારીને કારણે અંદાજિત 2 થી 3 કરોડ લોકો બિહારથી બહાર ચાલ્યા ગયા છે. અલબત્ત સિઝનલ ને એ માર્જિનલ થતા હોય, માઇગ્રન્ટ, એ અલગ વસ્તુ છે, પણ આ બિહાર છોડીને ચાલ્યા ગયા છે એની વાત છે. કે જે બિહારના જે વસ્તુઓ છે એમાં ખાસ કરીને બેરોજગારી છે એમાં 10.8% છે. જે શિક્ષણનું સ્તર છે એ પણ કથળ્યું છે. અલબત્ત 2 દાયકાથી નીતિશ કુમારની સરકાર છે, એને ઘણા બધા કામો કર્યા છે, પણ જે કામોની પ્રસ્તાવના અને લોકો સુધી પહોંચે એમાં ઘણા બધા ઉણા ઉતરેલા છે. એમાં ઘણી બધી ઓલી નબળાઈઓ થતી થઈ છે. અને ઔદ્યોગિક એકમોની વાત કરીએ તો એમાં 1.50 લાખ આશરે કાર્યરત છે કે જ્યાં ઉદ્યોગો નહીવત જ છે, જેમાં 34,700 કર્મચારી કાયમી છે. એટલે કે તમે જોઈ શકશો કે ઉદ્યોગોનું અહીંયા નામ નિશાન પણ નથી અને અહીંયા ફક્ત લોકો રોજીરોટી માટે બહાર જાય છે. બેરોજગારીનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે. બેરોજગારી 10.8% છે. શિક્ષણનું સ્તર પણ કથળ્યું છે. એટલે કે આ બધા વસ્તુઓને જો 64% પરિવારમાંથી 10,000 થી પ્રતિમાસ ઓછું કમાય છે. માત્ર 4% પરિવારો 50,000 થી વધુ કમાય છે. આ બધી પરિસ્થિતિ જોઈએ છે તો બિહાર સૌથી બહુગામી ગરીબી સૂચકાંક અનુસાર બિહાર સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્ય છે. એટલે કે 33.76%. એમાં બાળ જીવન આવી જાય, શિક્ષણની ગુણવત્તા આવી જાય, સ્વચ્છતાનો અભાવ વગેરે બાબતો આવી જાય છે. આ મારા આંકડાઓ નથી, પણ આ જે PSRના વિશ્લેષણ કરેલા છે એના ઉપર છે. હવે જ્યારે ઇલેક્શનનો માહોલ છે ત્યારે આપણે જાણીએ છીએ કે આક્ષેપો અને પ્રતિક્ષેપો થાય અને અત્યારનો જે ટ્રેલ છે અને મેઇન સૂચક છે બદલાવ કે પુનરાવર્તન, એટલે કે બદલાવ જોઈએ છે. એમાં તેજસ્વી કુમાર એક જે સર્વે થયો છે
એમાં એક ચીફ મિનિસ્ટરના પાત્ર તરીકે ઉમેદવાર તરીકે એ નીતિશ કુમાર કરતા વધારે મત લઈ ગયા છે. અલબત્ત એમાં એનડીએ નો સરકાર આવશે એ જાતનો જે આંકડો આવેલો છે સર્વેનો એ કંઈક 41.3 એટલે કે 2% તેજસ્વી કુમાર કરતા ઓછા છે. આ જે આંકડાકીય માહિતી છે એના અનુસંધાનમાં આપણે આગળ ચાલીએ તો આપણે જાણીએ છીએ કે 2 દાયકાથી નીતિશ કુમાર સત્તા ઉપર છે. એમાં ઘણી બધી આરો અવરો આવ્યા એની વિશ્લેષણ આપણે કરવાની જરૂર નથી. પણ બિહારમાં એક ધર્મ એક છે ને વિભાજક પરિબળ છે જેમાં જાતિવાદ બિહાર ઉપર હાવી થયેલું છે. આ વસ્તુ પહેલા જ જોયું છે, અત્યારે પણ જોયું છે. અત્યારે જે આંકડાકીય આવે છે ને એક્ઝિટ પોલના જે સર્વેને લોકો મૂલ્યાંકન કરે છે અને અવલોકન કરેલું છે ત્યાં જઈને અને અહીંયા અને એનો જે અહેવાલ આવ્યો છે એ પ્રમાણે જોઈએ તો ત્યાં ખરેખર પરિસ્થિતિ જોઈએ એવી સારી નથી, અનુકૂળ નથી. અલબત્ત ક્રોસ કોન્ટેસ્ટ કહી શકાય. આમાં પણ જ્યારે એનડીએ ના નાના પક્ષો છે કે જેમ કે આનો છે આપણે નીતિશ પાસવાનનો પક્ષ છે, પછી હમ એટલે કે જે હિન્દુસ્તાન મોરચા છે જે જીતેન માંઝીનો છે. હવે અહીંયા એ કીધું જીતેન રામ માંઝી કે માંઝી કોમ્યુનિટી એટલે ખૂબ જ દલિતમાં દલિત એટલે માર્જિનલાઇઝ દલિત કહેવાય છે. એના ઉદ્ધાર અને એના માટે જે કાંઈ કાર્ય કરવું જોઈએ એનડીએ સરકારે એ કાર્ય પોતે મિનિસ્ટર હોવા છતાં પણ એમાં એ લોકો ઉણા ઉતર્યા છે. એ નિર્વિવાદ વાત છે. આ બધી વસ્તુઓ જોતા પરિણામ કેના તરફ આવશે એ તો મતદાર જ નક્કી કરશે. કારણ કે અત્યારના જે આંકડાઓ આવ્યા છે 2020માં જે 57.4% મતદાન થયું હતું આ વખતે 65.4% ફર્સ્ટ ફેઝમાં થયું છે અને અત્યારના બીજા ફેઝમાં 3 વાગ્યા સુધીમાં 60.4% એટલે કે એમાં ઘણો બધો વધારો થઈ શકે છે. એટલે કે બહુ જ સારા એવા પ્રમાણમાં મતદારોએ મતદાન કર્યું છે જે બિહારની પ્રજા માટે ધન્યવાદ કહેવાય. અને જે નવા યુવા વર્ગો કંઈક 60 લાખ 27 કે 30 લાખ જોડાયા છે એ યુવા કે પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા છે એ પણ એક અગત્યનો ભાગ છે. એ પણ જોઈ લેશે કે પ્રગતિવાદ પરિસ્થિતિ તરફ જઈ રહ્યા છે કે નહીં. એક બીજો મુદ્દો કે આમાં જે કોંગ્રેસ પાર્ટી અને કે ચોર પાર્ટી વોટ ચોર પાર્ટી તરીકે ઉપસી આવ્યા છે એનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ વોટિંગ પોલ પર દેખાવામાં આવે છે કારણ કે એની અસર અહીં થઈ નથી. અને બીજું કે ચૂંટણી કમિશનરને પણ ધન્યવાદ આપવા જોઈએ. બંને જગ્યાએ બાય એન્ડ લાર્જ કોઈ પણ જાતના મોટા બનાવો બન્યા વગર ઇલેક્શન પીસફુલ કર્યું છે તે માટે ઇલેક્શન કમિશનર પણ ધન્યવાદ છે. ત્યાં પોલીસે જે કામ હા અને અશોકભાઈ ખાસ જે આપણે વાત કરીએ તો મહાગઠબંધનને વોટ આપવાનું, મતદાન આપવાનું, જીતની આશા જે વ્યક્ત કરી રહ્યા છે કે મજબૂતાઈથી આ વખતે જીતશે મહાગઠબંધન. કયા કયા મુદ્દાના આધારે આપણે વાત કરીએ તો વોટ આપશે મતદાર મહાગઠબંધનને અને કોંગ્રેસને? ને આમાં તો સીધી સાદી વાત છે કે નીતિશ કુમાર દરેક ક્ષેત્રમાં નિષ્ફળ ગયા છે અને એમના જેવા તકવાદી રાજકારણી હવે આખા બિહારમાં તમે નીતિશ કુમારની જગ્યાએ લોકો પલટુરામ કહે છે. એટલે સત્તાની વિરોધમાં લોકોની લાગણીઓ છે અને બેરોજગારી જે 10.8 ની એનાથી વધુ બેરોજગારી હકીકતમાં છે. જે આંકડાઓ છે એ સાચા આંકડા છુપાવવામાં આવે છે. આજે મેં શરૂમાં કીધું કે બિહારમાં કરોડો લોકો અત્યારે બિહારમાં નથી અને અહીંયા આપણા ગુજરાતમાંથી પણ હજારો લાખો બિહારીઓ જે છે એ રજાના દિવસે જ્યાં જાય છે ને પાછા આપણા ગુજરાતમાં દરેક હિન્દુસ્તાનમાં દરેક રાજ્યમાં બિહારીઓ ફેલાયેલા છે કારણ કે ત્યાં રોજગાર જ નથી. ઔદ્યોગિક ક્ષેત્રમાં આજે પણ બિહાર જે છે બીજા ત્રીજા નંબર છે પછાતપણામાં. આવા સંજોગોમાં પરિસ્થિતિ એવી છે કે ત્યાંના લોકો પરિવર્તન ઈચ્છે છે અને હું તમને સ્પષ્ટ કહી દઉં કે આ દેશનો ઇતિહાસ આ વાતનો ગવાહ છે કે વધારે પ્રમાણમાં જો મતદાન થાય તો પરિવર્તન માટે મતદાન થાય છે. અત્યારે બિહારની અંદર જે વધારે મતદાન થયું છે એ પરિવર્તનનો સૂચક છે. અશોકભાઈ, નીતિશ કુમારનું આપણે વાત કરીએ તો અંતિમ ઘડીએ જ્યારે બેઠકો ખૂટતી હોય છે ત્યારે એમનો જે સપોર્ટ છે ખૂબ જ મહત્વનો બની રહેતો હોય છે અને જો એવી જરૂર મહાગઠબંધનને કદાચ પડી તો મહાગઠબંધન નીતિશ કુમારનો સહારો લેવા તૈયાર છે કે કેમ? એવી જો ઘડી આવી તો શું સ્ટેન્ડ રહેશે મહાગઠબંધનનું? કેમ કે પલટુ આપણે કહીએ છીએ તો આ વખતે કદાચ એવું બને તો ના હું તમને કહી દઉં કે નીતિશ કુમાર આવું કરે એમાં કોઈ નવાઈ નહીં હોય. નીતિન કુમાર સામેથી ઓફર કરે મહાગઠબંધનને ટેકા નહીં તો એમાં કોઈ પણ તમને કહું એની જરૂરત જ નહીં પડશે. જે સંજોગો છે સંજોગોમાંની અંદર મહાગઠબંધન ચોખ્ખી બહુમતી લેવાના છે અને ચોખ્ખી બહુમતી લઈને મહાગઠબંધન આવશે એવી કોઈ જરૂરત ઊભી નહીં થાય. લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. મેં જે તમને વાત કરી કે મોટા પાયા ઉપર જે મતદાન છે એ હંમેશા
તમે જ્યાં જો આખા દેશમાં રાજ્યોમાં જ્યારે ચૂંટણી થતી હોય ને મતદાન બધું હોય તો એ મોટા ભાગે પરિવર્તન માટે જ હોય છે. અને મહાગઠબંધનની સરકાર એ બનવાની જ છે અને એમાં ગઠબંધન એટલું મજબૂત છે. આમાં રાહુલ ગાંધીથી માંડીને તેજસ્વીથી માંડીને અને ડાબેરી પક્ષો એવા મજબૂતી સાથે એકાકાર થઈને બિહારને મુક્ત કરાવવા માંગે છે અને ખાસ કરીને ભાજપના ચંગુલમાંથી બિહારને મુક્ત કરાવવું છે. તમે જો કે બિહારની અંદર ભાજપ જે છે એ કઈ રીતે રેવડી વાંચવાની વાત કરે છે. બીજા જો કોઈ આપે તો એ રેવડી અને પોતે માટે તો બધું ચાલુ. બીજા એ કરે પાપ, પોતે કરે પુણ્ય. એટલે ભાજપનો અસલી ચહેરો જે છે હવે મોદી સાહેબ સિવાય બીજો કોઈ ચહેરો જ નથી. અને લઈ દઈને હવે ત્યાં પહોંચી ગયા. યુપીમાં જે નિષ્ફળ ગયેલા મુખ્ય પ્રધાન છે એને બિહારમાં ફરાવતા હતા. પણ અત્યારે આ બંને જે છે એ લોકોને આકર્ષિત કરવામાં ત્યાં નિષ્ફળ ગયા છે. અને 14મી તમે જોશો કે મહાગઠબંધનને બહુમત મળશે અને એ હકીકત જે છે 14મી સાંજ સુધી બહાર આવી જવાની છે. નિલેશભાઈ, કેન્દ્રમાં પણ જે આપણે વાત કરીએ ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર અને સામે અહીંયા બિહારમાં પણ ડબલ એન્જિનની સરકાર આપણે નામ આપીએ છીએ, છતાં પણ કેન્દ્રનો ટેકો છે, છતાં પણ ઔદ્યોગિક વિકાસમાં બિહાર કેમ પાછળ છે? આ બધા જે સવાલો છે તે કેમ બિહાર માટે બની રહ્યા છે? શા માટે જે બિહારને જે અવગણવામાં આવી રહ્યું છે? આ બધા જે સવાલો બની રહ્યા છે એની અસર જે પ્રકારે આમાં જોવા મળશે આવી પણ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે એ જ સવાલ આપને છે કે ડબલ એન્જિનની સરકાર છે, કેન્દ્રનો ટેકો છે, છતાં પણ ઔદ્યોગિક વિકાસ આટલો બિહારનો પાછળ કેમ? જો ત્યાં જેટલી સિસ્ટમ જે એપ્લિકેબલ કરવા જેવી હતી કે બહારની કંપનીઓ આવે ત્યાં એનઓસી મળી શકે એવું નીતિશજીએ ઘણું બધું પ્રોત્સાહન આપ્યું. 2005 થી 2025 ના આંકડા મારી પાસે છે કે જેમાં જે રોજગારીનો જે મેઇન ઇસ્યુ છે તો 50 લાખ પ્લસ સરકારી નોકરીઓ આપી, જેમાં પોલીસ, શિક્ષણ, આરોગ્ય, પંચાયતના આઈટીઆઈ વગેરેનો સમાવેશ થાય છે. 2025માં જે અમે મેનિફેસ્ટોમાં જે આપ્યું કે જેમાં 1 કરોડથી રોજગારી પ્લસ વધારે 100% અમારી સરકાર આવવાની છે, પૂર્ણ વિશ્વાસ છે. કારણ કે નીતિશજી અમારી પાસે સારા એક કહેવાય કે ભ્રષ્ટાચાર મુક્ત છે. હવે કેવું છે, પલટુરામ તમે કહો ગમે તે કહો, તમારી પાસે બેસી છે તો તમારા સારા ગુણ ગાવાના અને જયારે સામે પક્ષે બેસી જાય છે ત્યારે તમારા પલટુરામ કે આ બધું આવી લેંગ્વેજ ના ઉપયોગ કરવી જોઈએ. નહીતર અમિત શાહજીએ કહ્યું છે વાત સાચી છે, યોગીજી વાત કરી સાચી છે કે અપ્પુ, ટપ્પુ અને પપ્પુ આ ત્રણ ભેગા થશે તો પણ બિહારનું ઉત્થાન નહીં કરી શકે. નીતિશ કુમાર પાર્ટી છોડીને ગયા ત્યારે અહીંયાથી પણ ઘણા બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે જ હતો. રાજકારણ છે, હું આપને કહી દઉં છું કે રાજકારણમાં તમારી જયારે તમારી પડતી થાય, તમારી પાસે નથી ત્યારે તમે કચરો ખોળશો, ત્યારે તમે એમ કહો છો કે ભાઈ આ પાર્ટીને યોગ્ય નથી, પછી તમારા પક્ષમાં હોય છે. આજે મેં સવારથી 5મી ડિબેટ છે મારી બિહાર ઉપર, કોંગ્રેસના પ્રવક્તા વિશેષજ્ઞ પણ એમની સાથે ના હોય તો વિશેષજ્ઞના પણ એ લોકો તકરાર કરે છે. તો આવું ના હોવું જોઈએ, હંમેશા હેલ્ધી હોવી જોઈએ. હું આપને 2015 ના આંકડા આપું ને તો તમને ખબર પડી જશે કે કોંગ્રેસની ધરા શું છે. 2015માં બીજેપી નો વોટ શેર હતો 19.8, જેડીયુ નો વોટ શેર હતો 15.7, આરજેડી નો વોટ શેર હતો 18.8. કોંગ્રેસનો માત્ર ડબલ ફિગર પણ નથી, 9.8 વોટ શેર છે. તો કઈ રીત નહીં, ના ગુજરાતમાં એનું વિકલ્પ છે ના બિહારમાં. તો કોંગ્રેસ માત્ર રાહુલ ગાંધીજી કેમ વારંવાર વિદેશ પ્રવાસ જાય કે એમને ખબર છે એફઆઈઆર આવી ગયું છે, બે સિટીઝનશીપ થવાની છે, એ ગંભીર જ નથી. એમના પ્રવક્તા ખબર નહીં, માત્ર ટીવી ડિબેટમાં ગંભીર છે. બિહારનું ઉત્થાન કરવું છે તો માત્ર ખબર જ નથી. ત્યાં જે રીતે નીતિશ સમયનો અભાવ છે મારે, તમે બિહારને મૂકી દીધું છે. અરે પંજાબીજી, જો સારા વક્તા બનો તો લિસનર પણ બનો. હું તમે બોલતા હોય ત્યારે હું નથી બોલતો. એક મિનિટ ચોક્કસથી અંતિમ પ્રતિક્રિયા જલ્દીથી નિલેશભાઈ ફટાફટ, સમયનો અભાવ. જ્યારે બિહારની વાત આવે ત્યારે હંમેશા એક સ્વચ્છ રાજનીતિ જોઈએ. જ્યારે બિહારની વાત આવે ત્યારે એક સ્વચ્છ રાજનીતિ જોઈએ, એક સારું એવું. આજે નરેન્દ્રભાઈ ઉપર કેમ તમે લોકો કોઈ આક્ષેપ નથી કરી શકતા? મને ખબર છે કે નરેન્દ્રભાઈ કોઈ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું પગલું આમને ભર્યું છે. નીતિશભાઈની તમે ગમે તે પલટું કહો, આ તે પણ જ્યારે બિહારનું સારું કામ કરવાનું, વિકાસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાનું હોય, આરોગ્ય માટે કામ કરવાનું હોય, લખપતિ દીદી બનાવવાની હોય, મહિલાઓને ત્યાં જે આજે પણ ચોક્કસથી નિલેશભાઈ સમયનો અભાવ છે રૂપિયા એટલે બંને તરફથી ચોક્કસથી બંને તરફથી જીતની આશા છે. અરવિંદભાઈ, અંતિમ પ્રતિક્રિયા આપની
આપને શું લાગે છે? કારણ કે અત્યાર સુધી જે એક્ઝિટ પોલ આવ્યા છે, 4 એક્ઝિટ પોલ જે અત્યાર સુધી આવે છે તેમાં એનડીએને પૂર્ણ બહુમત આપવામાં આવ્યું છે, મહાગઠબંધનને નથી આપવામાં આવ્યું. આપનું ગણિત અંતમાં શું કહે છે? કોની સરકાર બને છે? જલ્દીથી ફટાફટ. આ વસ્તુને આપણે જાણીએ તો હકીકત એવું છે કે બીજેપી માટે પ્લસ પોઈન્ટ એટલા માટે છે કે જ્યાં મહિલા મતદારો જ્યાં વધારે છે એ લોકો મહિલા મતદારો એટલા માટે ખુશ છે કે એ લોકોએ પ્રોહિબિશનની પોલિસી કરી છે. અલબત્ત પેપર ઉપર એ નિષ્ફળ ગઈ છે એવું બધું આક્ષેપણ ચોક્કસ, પણ મહિલાઓ એટલા માટે રાજી છે કે એના કારણે ઘણા બધા સુધારાઓ થયા છે. એ લોકોના જે મેન ડોમિનેટેડ પર્સન હતા કે જે આમાં આદિ પડ્યા રહેતા હતા એમાં ઘણો સુધારો આવ્યો છે. એને હિસાબે મહિલા મતદારો ચોક્કસપણે એનડીએ તરફ દોડ ધરાવે છે. એ ઉપરાંત કે જે નીતિશ કુમારની જે ગઢ કહેવાય છે, 4 દરભંગા અને એવા જે 6 થી 7 ડિસ્ટ્રિક્ટ, એના એક 15% વોટ નીતિશ કુમાર માટે સર્જાયેલા છે. કારણ કે યાની પ્રજા પણ યાની જે વ્યક્તિ છે, જે સર્વેક્ષણ આવ્યું છે ને જ્યાં વ્યક્તિગત અવલોકન કરવામાં આવ્યું છે, તે લોકો હજુ પણ નીતિશ કુમારને ચીફ મિનિસ્ટર ઈચ્છે છે. અલબત્ત અમિત શાહે એક કોન્ટ્રાડિક્ટ નિવેદન આપ્યું હતું કે પહેલા અમે નીતિશ કુમારને નહીં, કે જે એમએલએ ચૂંટાશે એમાંથી જે ચહેરો આવશે, પણ પછી તેને ફેરવ્યું અને નીતિશ કુમારને ચીફ મિનિસ્ટર તરીકેના ચહેરા તરીકે જ રાખવો પડ્યો. કારણ કે એટલે કે આપના મતે એ જ વાત છે, આપના મતે એ જ વાત છે કે એનડીએને જ અત્યારે હાલ પૂરતું જે પ્રકારનું વાતાવરણ છે તેમાં અત્યારે જે છે એમાં એનો હાથ ઉપર રહે છે. એનડીએ નો 1.6% પછી જે નાના પક્ષો અને જે છે એ મતદાર ઉપર વધારે વિજય છે. અત્યારે ભલે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર કામ કરી રહ્યું હોય, પણ તેજસ્વી કુમારે ઘણી બધી કોશિશ કરી છે. લાલુ પ્રસાદ યાદવને પોસ્ટરમાં પણ નથી લીધા, કારણ કે એની જે છબી કરડાયેલી છે એનો ઉપયોગ કરવા નતા માંગતા. એક ક્રિકેટર તરીકે પણ હતા, પ્રોફેશનલ ક્રિકેટર પણ હતા, અને એક બુદ્ધિશાળી છે અને યંગ છે, એટલે લોકો એનું પણ માને છે. તો એને અરવિંદભાઈ ચોક્કસથી એ ઘણી બધી બાબતો જોવાની છે અને કોણ જીતે છે તે 14 તારીખે હવે ખબર પડશે. બંને પાર્ટીમાં ગઠબંધનની આપણે વાત કરીએ, એનડીએની વાત કરીએ, બંને પોતાની જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે. 14 તારીખે કોનો વિજય થશે તે ચોક્કસથી જોવું રહેશે. નિલેશભાઈ, અશોકભાઈ અને અરવિંદભાઈ ત્રણેયનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, હાલ 0 માં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.